હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજે આપણે સવાર ઉઠીને લેટ થઈ ગયા છે. તો 11:30 બહુ ખરાબ ટાઈમ લાગતો છે ખબર નહીં કેમ. અને આપણે હમણાં ચાલે છે આપણા ખેતરમાં. કાલે સાંજે પાણી મૂકેલું હતું, પાણી જોવા માટે કેટલું પીવાયેલું, કેટલું શું છે શું નથી તે માટે જોઈએ. અમુક જગ્યા લાઈન આખી જ બોરાઈ ગયેલી છે, જે બધું નીંડું તે પણ પટી ગયેલું છે. કારણ કે નળી બધી ફૂટી ગયેલી હતી કાલે. અમારે ગામડામાં ખલેડી આવે, ખલેડી તે લોકો પાણી પીવા માટે નળી કચરી કાઢે, એટલે તેના લીધે પ્રોબ્લેમ આવેલી છે. અમુક નળી ખબર નહીં પડે જ ખેંચાઈ જતી છે, જેમ કે આટલા છૂટી પડી ગયેલી છે, એટલા લીધે આખી લાઈન બોરાઈ ગયેલી છે. ત્યાં હવે પાછું કચરું કાઢવા પડશે, પાછી દવા નાખવા પડશે, એ બહુ કામ કરવા પડશે પાછું. એટલે પણ નળી નીકળી ગયેલી શું એક નળીને લીધે છે ને 3 થી 4 લાઈન પીવાઈ ગયેલી આખી. એ તો સાલા ભારે નુકસાન થઈ ગયું, બહુ ભારે નુકસાન જેવું થઈ ગયું છે. આ તો હિન્દી બોલાઈ જાય કોઈ વાર, મારે ઇન્સ્ટા ભરી લીધું જોઈ જોઈને. ડાયલોગ બધા મોડ થઈ ગયેલા છે, બીજું પ્રોબ્લેમ નથી. હવે પાછી મારી દવા મારવા પડશે. મારે કચરો પાછો નીકળી આવે, પાછી મજૂરી કરવા પડશે. હમણાં જ લગભગ કે ખેડવાનું ને બધું મજૂરી કહીને કહી જોતા હતા, સમથિંગ 20 કે 25 રૂપિયા થઈ ગયા છે. આ 2-3 ખેતર ખેડાવ્યા, પછી આમાં નીંદાવ્યું, ગોળાવ્યું, પછી પારિયા કરાવ્યા, એ બધું કામ કરતા ટોટલ 20 કે 25 રૂપિયા થઈ ગયા છે. અને હજી તો રોપવાનું બાકી છે, હજી રોપવામાં બીજા 10-15 હજાર રૂપિયા થશે. પછી કેટલા આવશે તેની કંઈ ગેરંટી છે નથી, કેમ કે માર્કેટમાં ભાવ ગમે ત્યારે ઉતરી જાય, ગમે ત્યારે ઉપર જાય. એક તો સ્ટોક માર્કેટ ટ્રેડિંગ ટાઈપ જ છે, ભાવ ઉતર ચઢ થયા જ કરે ડેલી. રોજના ભાવ બદલે, ડેલીના ભાવ આખો બદલાતો રહી જાય. તો ચાલો હવે જોઈએ હું રૂપિયા હું નહીં જાય. હમણાં તમે જરાક ઘરે દીવા કરીને ચાલો. હમણાં આપણે ચાલે છે તીખા 4 રસ્તા પર સાઈડ તળાવ છે. ત્યાં બાજુબાજુના બધા બેટર ખાઈ ગયેલા છે, ફોન એ આવી એમ કે એટલે આપણે તો સાઈડ જ હાલમાં છે ને. ફોન મસ્ત આવે ને, એકદમ ઠંડકનું વાતાવરણ છે. ચાલો હમણાં તો ત્યાં તળાવ છે, રાજને જોઈએ હું પ્લાન બનાવી. ગાય છે પીને તાસકા પહોંચવાનો હતો, એટલે અમે પેલા ભાઈને ફોન આવ્યો છે કે ઠંડુમાં તો લેટી આવજે. તો આપણે જાય પીને તાસકા પર ઠંડુ એવું નહીં લઈએ, તાજને પછી આપીએ તાજને પછી પૈસા હોય આવે કે ના તો પૈસા. ચાલો હમણાં જાય ઠંડુ લેવા મને પીને તાસકા પર લઈ લઈએ. આપણે પછી અડધે પહોંચે ટીમાં જયા કરતો છે. ઘરની બહારનો રાત છે, હજી તો 11:30 વાગ્યા છે ખાલી. હા 11:38 થઈ જશે ખાલી. હવે પણ ચાલો ઠંડુ લઈને જાય આપણે તળાવ. આપણે અહીંથી ઠંડુના ગ્લાસને લીધું છે, અને હવે આપણે પાછા નીકળે તળાવ બાજુ. ચાલો તળાવ પર આવી ગયા છે, નહીં આવવાળા બેસી રહેલા છે અમારા બાજુવાળા. ઠંડુ લઈ વાસી લખાયું ચાલ નહીં. ઠંડુ રેની ઠંડુ બિલ્લા હોય બિસ્કીટ લાવશે ભાઈ. મોડ તો કાઢ પણ બોય બોલ નહીં હોરમાં કેમ એટલો બધો. પણ તળાવ પર જાય ને બધા માછલી પડે એવી જોવા જાય આપણે અત્યારે. એ પેલા ઠંડુ પી લઈએ ને પછી નીકળીએ. તો ગાય જે ઠંડુ રેડાઈ ગયું છે, એટલે બાટલીમાં નહીં પીવાના એમ કીધું મેં તો. ગ્લાસમાં તો પીવાના, બાટલીમાં નહીં પીવાના બોલે. એ અમારે ગૌરવભાઈ બાટલીમાં જ પીવા લાગેલો છે. કંપનીમાં નહીં જાના છે એટલે અહીંયા ઊંઘ કરવા આવ્યો કે સ્પેશિયલ કેમ ઘર લાઈટ નહીં મળે કે? બરાબર સજ ના લાઈટ તમારે કોરિડોરમાં લાગે નહીં? પણ તમારે કોરિડોરમાં લાગતું ને લાઈટ ગયેલી હોય કોરિડોર બાજુ. શનિવાર એટલે 8 હા તારી હા મેં ધ્યાન નહીં આવી તો કોઈ લાઈટ ભરે એટલું ખબર, પંખા ચાલુ કરે નહીં ખબર પડે. પણ હમણાં તળાવ પર ચાલ્યા છે 3 જણા ને પેલા બહુ ઉતરી ગયા. ચાલે ગૌરવભાઈ નહીં આવવાનું એમ. માછલી પડે પાસે બધા જોઈએ હું કેટલી માછલી પકડે છટ્ટા છે ને.
હે હમણાં એટલું બધું પાણી નહીં મળે હે તળાવમાં હે દોસ્ત એટલું હુકું થઈ રહેલું આટલું પણ પવન બહુ મસ્ત આવ્યા કરતો હશે એને જોઈએ કેવી મછલી પકડતા છે ખબર નહીં મેરે બોલ આપી નીકળો ખાલી તે કોના બોલ તો મેં કાલે બોલ આપેલો તો કોના બોલ કાલે બધા સામે જ બોલ કાલે ખબર નહીં માંથી તો સાંજે પૂછવા પડશે તો મેં કાલે બોલ આપી દીધલો છે બિલ્લા સાંભળી આપલો છે એકી કાઢ્યો ગઠ્ઠી લાવ્યો ને ખાબી દીધો ગઠ્ઠા જાય કેટલા વાગે ઉઠેલો કયા માછલી દેખાય ગયું મારે માછલી જોવા આવ્યો ખાલી કા આ લોકો પકડે ચાલ જાય કા ચાલ બહુ ઝીણી માછલી હે કાળે हमारे कितने मछली वो इतनी झीणी झीणी मछली हाँ वो मछली हुखा मंग लिखो जो मिला हुखा मंग लेके मछली हमारे इतनी मछली है बच्चे ने मछली हो रही है क्या आइडिया नहीं मतलब कोई है ये लोग लगे भाई सेलिब्रिटी ओनली जा रहा लगे हैं मछली एकदम झीणी मछली नल्ली एकदम मछली में भी गई लेवानी मैंने बताई भी देखा रही बहुत झीणी मछली दड़ा में एटલું બધું પાણી બી નહીં મને વિલન ડાલ આખું ફૂલ જ રહીને આખું બધું ફૂલ જ રહીને ઉપર લગી છે ને તે બાજુ તે મંદિર હોતી આખું ફૂલ હોય છે ને ચાલ પેલી બાજુ જાય પેલા પકડતા નહીં આજુ બાજુ ચાલ નહીં આવવાનું પેટા પકડે તો પેલા ચાલ ને જોવા જાય તો હવે નાસ્તી કેવી છે જોઈએ માછલી નાલી છે મોટી છે પેલા શું લાગે માછલી નાલી કે મોટી આવે એવું ચાલ નહીં જઈને જોઈએ શું છે તું કે આખો દાડા બી ફરી એવું કઈ નહીં તાપ કેલો ડાય નહીં પણ નહીં પવન હારા એક બીજું કઈ છે નહીં પાણી એટલે આવી જાય કે પવન એટલો મસ્ત આવે ભાઈ આરામથી ઊંઘ આવી જાય ખાટલા એટલે પેલો માટા છે લઈ આવું કે પટ્ટી વાળા હે ગાડી મોકલાવી શું કરીએ તૂટી ગયો છે વેલ્ડિંગ મારો વખતે પહેલાં કાલે ખાટલો આટલો બગલ લાગ્યો તૂટી ગયો એટલે વેલ્ડિંગ કરવા જ શરૂ પડી જાય જોઈ રહ્યો બહુ નાની મછલી મોટી નીકળે કરતી આલિયા કઈ મછલી આ લાલ એ કહ્યું એને શું કહી એવું કે
ઓ ઝેરી માછલી ટાટ તો કડેલો ટાવ આવી જાય એમ કીધું આને પછી મને ખબર કેમ ટાવ ભરે દો કે નહીં કાઢ હે હું જશે હું જીસીબી મંગાવું શું કરું જીસીબી મંગાવું તે જ ને પેલા રોહિતનું ચાલ હવે ટાંચે બોટ આપ લાગે ચાલો હા અરે આટલી કાંગડી જેટલી માછલી હું જોઈ હે ને અહીંયા બધા માછલી વાળ્યા કરતા છે તો માછલી એટલી બધી ઝીણી કે જોવાની બી કંટાળા પકડે છે કઈ મોટી માછલી જોવાની પણ મજા આવે સમય આપણે ચાલ્યા છે ઘેરે નાલા ખબર આવે વેફરના ખાતા છે એક ભાઈ હુઈ ગયેલો છે બરાબર ઊંઘમાં આપણે નીકળીએ ઘરે પીઠા ઓર્ડર આવ્યો ચાઇનીઝનો પપ્પાને ફોન એટલે ચાઇનીઝ લઈએ એમ કે ખાવાના એમ કે લઈને ઘરે જાય અને આપીએ પપ્પાને ખાવા માટે ચાલો નહીં એટલે બોના ભાઈ બનાવવાના છે ભાઈ પછી કેટલો એમાં 1:15 થઈ ગયું ગાઈસ આપણે છે મચલ ગેસ લઈ લીધું છે અને હું આપણે નીકળીએ બાઇક લઈને આ વખત બાઇક લઈને નથી એટલે બાઇક લઈને તો પછી જોઈએ પાછા તળાવ પર જાય કે નહીં જાય તો ઘરે જઈને શું થાય હું નથી ખબર નથી ચાલો આપણે ઘરે આવી ગયા છે મંચન રાઈસ લઈને ને અહીંયા પપ્પા હોઈ ગયા ને અમે પંખાની આવે છે લાઇટ નથી એટલા છે શનિવાર છે એટલે તળાવ પર જઈને પણ બેસી રહેલો તો ખાવા માટે તા મસ્ત આવે છે એટલે તો ચાલો આપણે ખાઈને હવે જોઈએ હું પ્લાન બને તો ગાઈસ અમે આપણા પાછળ છે તળાવ પર જોઈએ પ્લાન કરીએ એકદમ ચાલો જાય ખરા છે પછી જોઈએ હું ખાઈને હું તો આ ભાઈ ટ્રેક્ટર મૂકી ગયેલો છે કેટલા દિવસ છે ખેડાને બધું પટી ગયું છે પણ ને એક તો પાછો રાતના વરસાદ બી પડતો હતો ઓછો જ આવેલો હવે બહુ નહીં હતો એટલે ટ્રેક્ટર પર ચટાઈ નાખી મૂકી દીધી કે ટ્રેક્ટરમાં કંઈક ખાઈને બીજાનું છે સાથે પડે અને આપણે એક કાર હમણાં ખાટે છે દૂર ખબર નહીં ઘરમાં જ રેટ બી આટલું દૂર કાઠી આવી જાય જ મને ખબર નથી પછી નહીં કેટલો પવન આવે છે નહીં કંઈ ફાટું છે ખાલી ટાપે ટાપ છે અભી સમજ નથી પડતી કે દૂર લાગી જાય કાર પર ને કશે લઈને નીકળતા બી નથી થતું એટલું બધું એકાદ વાર ખેલગામ જતો હશે ને ઘણા બસ પર પીવા પડી પાણીના એને ધોવા પડે એને વોશ કરાવવા લઈ જવું પડે ચાલો મજા આવે તળાવ ને પછી જોઈએ હું ગાળ બનાવી ગાઈઝ આપણે ઘેરેથી કાંડાને ક્યારી લઈ ચાલ્યો છે ચાકુ પણ લીધું છે પાણીની બોટલ લેવાનું ભૂલી ગયો આપણે ઘેરેથી કેરીને કાંડો લીધો છે પાણીની બોટલ લેવાનું ભૂલી પાણીની બોટલ લીધા હા કરો મમ્મી ટી ભાઈ પાણીની બોટલ પણ લઈ લીધું છે કાંડા કાંડાને કેરી છે આટલી વસ્તુ લઈ જાય તળાવ પર તેને ભેલ બનાવીને ખાય અડધી પાછો વટીને આવ્યો છે એને પછી તરત એમને ફોન આવ્યો કે ભેલ બનાવી કાંડા એવું લીધા એટલે પાછળ ઘેરા એનો લઈ જાય છે આપણે તો ગાઈઝ આપણે બેઠા રસ્તા પરથી એટલે દુકાન માટે સામાન બધો લઈ લીધો છે હવે સામાન લઈને નીકળીએ તળાવ પર સીધા બેઠા જ બેહેલા જ તળાવ પર પચી ગયેલા છે નાલખા જે સુજરેલા છે આળા પણ વેલો બેઠા જટા જ બેહેલો છે ગેલો જને ચાલે કોણ કાપવાનું બધું લઈને જાવ લો ભાઈ તારો ચપ્પુ એકદમ પેલું ઓરિજિનલ એક ને ગોર ગોર કાપીને કાપાઈ હો જાય તું બાજુ નહીં ખાલી ચપ્પુ છો નહીં તું કે તેમ શું કરે છે ખાલી બનાવીને આવે જ કરવાનું તો બી ચાલે કલાક બધા ના જાય ડોમટે ને ભાવ હા ન જાવ ને 6-8 વાગે ફોગે ના જાય બધું ના જાય ભાવ આજે એટલા વાળો ઊંઘમાં ચાલતા સબ થઈ ગયો ભાઈ ને દસી બહુ ઉજરું જરા દેખાય પેલો પ્રકાશ પડે એટલે ગોરું ગોરું દેખાય થઈ તો ગાઈઝ અમે અહીંયા આટલા સામાન લઈ આવેલા છે ને એમાં દર્શિતભાઈ બરાબર કાપા બેસી ગયેલો છે
કાંડા દર્શનને બોલાવે આવો તારે બોલાવે ઓ નાગો આવું જાણે પાછો ના ભાઈને ખબર નહીં કેટલી ઊંઘ આવે એની માને આને પિક્ચર કોઈ બીજું ગમે જ નહીં હું ગૌરવને તો હા ગૌરવ બાકી છે જોવાનું लोग गए हैं कांडा एकदम कपाई गया से पानी तो नहीं लेना है अभी इधर बकरा आ गया नहीं है बकरा भी આવી ગયા છે ખાવા હારું બેલ અહીંયા અમારે નહીં આવે તો હારું એમ કરીએ કરતા શું बकरा नहीं लेंडी ગૌરવ બોલ બવારી બોલ દે જરાક વારમાં ये देखा रे बकरा देखा બકરા દેખાય જ કરે ટેન્શન કેમ લેવી ગૌરવ એકાદ વેચી વાર એટલે યાર જેટલા બચ્ચા છે નાના નાની બીલા નહન ને મોટા આવી લાગે આ બધું પાહા દર્શિત ભાઈ એકદમ ફૂલ ગમાઈ જવા છે કાંડા કાપતા છે ખબર નહીં જે મોડું ગયું કે ઉડી ગયું એકદમ સેડ ફિલિંગ હું કઈ ગીત મૂકે બેફા વાળા હા બે વફા વાળા ગીત મૂકું કે રહ્યો એટલે બિલ્લા મૂકે તો આસ્તા બે વફા વાળા ગીત મૂકે બોડે રાતના 12 વાગે મૂકે ત્યાં फाइजी चालू कर दे ચાલુ જ છે મારા માટે ચમકે રે જા બિલ્લા कर यार मजा 5G एकदम फुल पकड़તું છે અને ડેટા બી ચાલુ જ છે गाड़ी तो बहुत आगे मजा करता है રાતના હે ને ભંગુર ઉડ્યા રે वो रातो रातो ऑनलाइन हुई રાત ભંગુર ઉડી કોણ લાખલું પણ पाठा पड़ी ये કોનું નથી બોલું નામ ओते मारो फटा हो હાજે કે नाम लोड़ा हमारा पाइप में ओसरी हम तो आसमान કોણ પાછું નામ બોલું में हमें कौन आइलो ना बोलो તમારા ટોનના તમારા પાછા નામ લાગે તમારા થોડા કાન બી ટેવા જ ને એટલે અને કેરું લઈ જાય અહીંથી કંટાળા આવે મને બકરા જોઈને હવે બે કે દેખાને મારી મને આવે છે લાફમાટ કઈ બિલ્લા હા હું છું તારા પર मारे नहीं लाखों ઉઠીને આપણે હું કેમ કે આવું યાર ડોસ્ટી ક્લબ સીઝન 2 હર્ષ 7 કસે બકરાની લડાઈ ચાલતો છે અહીંયા યાર શાંત થઈ ગયા વિડીયો તરડો प्रेम के વિડીયો તરડો શાંત થઈ ગયા અહીંયા ઊભી રહીને હું જવા કરે એટલે સમજ નહીં પડે મને ચાલ્યા કરે હીડા હીડા कैरी खोल के लख ना लख डाल લાકડી નાખશે ના લીટર કેરી છે કઈ બહુ મોટી કેરી આપણા પર છે कौन जीना पाठा है बछड़ा वाले બાઠાવાળી ને પાકટ ઠેકલી એટલે ગેઠી થારી લેવાનું પે બાજી લે દુકાનમાંથી તો ગાઈસ અહીંયા બકરા એવા નાખી અમારા મૂડને પથ્થરે ફેરી મૂકી છે અહીંયા અમારા બિલ્લાભાઈ ફૂલ ટુ ગરમ થઈ ગયા છે બકરા ઉપર લાકડું લઈને મારવા લાગેલો છે આવા ટાઈમે જ આવી લાગે ને લોકો લઈને બહુ કંટાળો આવે એટલે હું બેહલા ડાલ લઈને ઉભા થઈ ગયેલો હોય ત્યાં જરા રાખો ને જરા શું જેવું ખાતે લોકો શું ગયું ગરુ ડારે શું ગયું વાત સાચી છે સાચી વાત ને બિલ્લા સાચી વાત તો ગાઈસ અહીંયા અમારે કેરીના કાંડા કપાઈ ગયો છે ત્યાં હું તો ફાયદા નહીં મળતો તેને કોને એ બી કરે થતું છે કે મને કોઈને ફાયદા નહીં આવશે મારી વાત સાંભળું મને નથી આવ્યા ને અને બસ મલ્લું છે ને મારી મને કંઈ નહારી દિલથી કેમ ગાયા કરે છોટો છોટો દર્શિત નલ્લો ભાઈ આપી દઈને બકરું એક લેટા જાય બોલા બોલી મેં કરો 2-4 લાખ જો બાબા આલો ને ટહી લઈ જા ને તું હપ જાય કે નહીં બાબા પણ તું ઉઠીને લીટી જા રેડા લાવને જાકોર દેખાય એટલે ખાવા દેખે એટલે ખાવા મોના ડાયરેક્ટ વાલો માર્કેટમાં જતા હતા પાછી ઘણી દેખાતી ન હોય કે તેમ થી રસો જેવો લાગે બેગ દે બોહડી આટા હાથ કેટલા રૂપિયા લે હું લઈ થવા આવું મગનેદાર કે પાપડી હાડ મગનેદાર ને પાપડી પાપડી ને પાપડી રે પાપડી અમારે કેટલા હે કે નહીં
એટલે મેં કહું અહીંયા બી લઈ આવું એમ. આ બ્લોકમાં મૂકી દે હા કે મૂકવાનો જ તરત બનાવો વ્લોગ. તો ગાઈસ અહીંયા અમારું મજબૂત બિલ બની ગઈ છે. ગાડી સાઈડ કરીને બિલ ચલો બિલની જગ્યા રોકીએ છે ખબર ટક્કે મૂકી લે બેટા ગાડી સાઈડ કરી દો ક્લિયરમાં. કઈ બાજુ ઉપર ચડે મૂક સાઈડમાં. ગાડી પાણી બાટલ લેટ આવજે ને મોબાઈલ બી લેટ આવજો હા કે મોબાઈલ બી લેટ આવજે રાઠી ગાડી મોબાઈલ છે લેટ એમ. ગાઈસ यहाँ बिल बनी गई है. दर्शित भाई खावा लगी कहीं भी नहीं खाई ले हम. અમાર જરાક બર્થડે એમાંથી એટલે બાપા નાખે અલે બાપા એવું તો ચાલો ગાઈસ આપણી બિલ બની ગઈ છે અને અમે ખાઈ લઈએ થોડા ખાવા લાગેલા છે મેં રહી જવાના એટલે ખાવામાં ચાલો તમને ખાઈને મળું પછી ગાઈસ અહીંયા અમે ટાવર પર ખાઈ લીધી અને બધા આરામ કર્યા કરતા છે અહીંયા દર્શિતભાઈ બકરી હાડે વખતાડી કર્યા કરતા છે. દર્શિતની ક્રોસ ફોટો પાડે છે એકદમ પેલી બી પોઝ આપે બોલાના સારું એટલે બોયરા બતાવવાનું કીધું દેખાડી ટાઈમ તો હારી છે મોકલામ ને પહેલા પૂછી લે મેલ છે કે ફિમેલ ખબર કે જોઈ મેં ફિમેલ કે તને બધું બહુ મજ પડી દેવું ગાઈસ અમે થોડીક વારમાં નીકળીએ ઘરે ને ઘરે જઈને બોલ બેટ રમી આવું. શું કહ્યું ગૌરવ તારે કદાચ નક્કી નહીં મને ઓટો મેં નહીં ખબર તો ખરી તમે તો જવાનો છે આજે તો કા શું કરવા ઓટો શું કરવા છે એમાં પ્રોગ્રામ જવા અમારે હક જ જવાનું બીજું સ્ટેજ લેવા જાય જગાવજ બોલન આટલામાં હાક બદલ જાય ખાલી બડી બોરી યાર જાખવા જાય કરે બડ્ડે બેહીને જીવ બહાર સ્પેશિયલ હમણાં જાય એટલે ચડ્ડા પેન્ટ ફટો છે દાદા એને જીન્સનો પેન્ટ ફોર્મલ વોર્મલ લગાવીને જાય બૂટ પણ લગાવીને અટોડામાં મારા ફોર્મલ પેન્ટ નહીં વિચાર કરો અટોડ લાગ્યો એમાં અટોડા હાક બદલા જતા કેમ કરવા જતા કરે ગરુડા શું કરવા ગરુડા હાક બદલા જાય શું કરતા હોય બધી લેવા જાય ભાઈ શું કે નાઈટમાં લેવા જાય કે ને ખાવા પીવાનું જોઈએ કે ને પછી ભૂખાટા થઈ જવાના કે નાઇટમાં કંપનીમાં છે એટલે અટોડામાં હાક બદલાવાની એમ કે દુકાનમાં હાડે મળે દર્શિત દુકાનમાં બી તે હાક બજી મળે મોંઘા મને અટોડામાં એમ કે અટોડામાં ભાગ બજી લેવા જાય નાખવા મારે ચાલો ગાઈસ થોડી વાર નીકળીએ બી ઘરે ગાઈસ હું ચાલ્યા છે ઘરે અહીંયા લોકો બધા ચટાઈ ઉચકતા છે લઈને આવેલા ને ચલે કે હાંડા બેસી જાવ મારે ચોટાઈ ગાડી મૂકી દે ત્રણ સ્ટાફ આપી દે એકદમ બેસી જાવ હાંડા મને ઘણો કંટાળો આવે ચોટાઈ પેલા કાકી અમે ધકી દે ચા કરું બેસી જા માટે હવે જાયલા છે ભાઈ ક્રિકેટ રમવાના છે ગાઈસ હા તું બોલી ને વાત પટી ગઈ મારે બોલવાનું કામ શું એની માને આટલો ટાણો તને ચાય પીવાની છે કે આપણ આજે તું અપનર મે લઈ જાવ વળી ચાલો ઘરે ચાલો તો ગાઈસ અમે આપણે ચાલ્યા છીએ માર્કેટમાં કેરેટ લઈને ટોટાપુરીની કેરી લાવવાની છે એટલે આપણે ઘરમાં માગીએ સારું કેમ કે પપ્પા લોકો પહેલાં માર્કેટ ગયેલા છે ગાડીમાં જવું છે એટલે મને બોલાવ્યો છે તો ચાલો તારું નીકળીએ આપણે ખેરગામ કાર લઈને એક કેરેટ અને બીજા 2 કેરેટ લઈ જવાના છે તો ચાલો નીકળીએ ખેરગામ બહુ ખરાબ તાપ લાગતો દિવસ 4:30 વાગ્યા છે તો પણ એટલો ખરાબ તાપ છે પૂછવાનું ચાલો હવે નીકળીએ ખેરગામ ગાઈઝ આપણે માર્કેટમાં જાય કેરી બલ 4 કેરેટ સીટી ગાડી કરવા પડી છે મારે એટલે બહુ બહેલું નથી મારાથી કંઈ નહીં હવે જાય નહીં ઘરે જઈને પછી કેરેટ ખાલી
ઉતારી દઈએ ગાડીમાંથી પછી જોઈએ મમ્મીને ફોન કર્યો ગાડીમાં કામ કરવા તો કરીએ ને એટલે પછી કંઈ નહીં તો ચાલો હમણાં નીકળીએ આપણે ઘરે તો ગાઈઝ આપણે હમણાં ચાલ્યા છે કલવાડા બેનને રહેવા માટે તે આવી ગઈ છે બી એક્ઝામ આપવા ગયેલી જમવા ચાલો હમણાં જઈએ કલવાડા લઈને લઈ જજો ગાઈઝ તમે લોકો જુઓ ખાલી કેટલો મસ્ત વ્યૂ આવતો છે મારા ફોનમાં એટલું મોટું કેપ્ચન થતો જરા કેમેરા વીક છે એટલે ઓછો જ સસ્તાવાળો ફોન છે એટલે બટ બી વ્યૂ બહુ મસ્ત દેખાડું છે ધ વિલેજ વ્યૂ ઇવનિંગ તમે લોકો જોઈ શકો છો કેટલો ભારી અને કેટલો મસ્ત વ્યૂ દેખાડું છે ઝાડો આવી ગયા વચ્ચે ચાલો નીકળીએ કલવાડા કલવાડા તરફ આવી ગયેલા છે આપણે બેનને લેવા માટે અને બેન એટલે પાણીપુરી ખાયા કરતી છે એટલે હવે એને લઈને પછી નીકળીએ ઘરે ચાલો ગાઈસ આપણા નવ વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે તો તમે લોકો ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને બધાને શેર કરતા રહેજો અને બધાને સબસ્ક્રાઈબ કરવા પણ કહેજો તો ચાલો આપણે મળીએ બીજા વ્લોગમાં